બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારની વાત કરીએ તો ધાનેરા વિસ્તારમાં પણ ગત મોડી રાતથી લઈ અત્યાર સુધી 3 જેટલા અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 3 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને સાધનોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે. વિગતવાર વાત કરીએ તો ગત મોડી રાત્રે ધાનેરા તાલુકાના લેલાવા ગામ પાસે સ્વિફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફથી આવી રહેલી અને રાજસ્થાન તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર લેલાવા ગામ નજીક રોડ વચ્ચે નીલગાય આવી જતા ગાડીનો ચાલક નીલગાયને બચાવવા જતા ગાડીના સ્ટ્રિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગાડી સામે રહેલા લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ધડાકાભેર ગાડી અથડાતા ગાડીના ચાલક સહિત અન્ય બેઠેલા ઈસમોને ગંભીર ઈજા થવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે બાદ સારવાર દરમિયાન એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત પણ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તે બાદની વાત કરવા જઈએ તો ધાનેરા કારગિલ 3 રસ્તા પાસે પણ બપોરના સમયે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર, ટ્રોલી તેમજ અન્ય 2 વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ક્રેટા કારને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ તો થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થવા પામ્યું હતું. તે બાદ સામરવાડા ગામ નજીક પણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતોની વણથંભી વણઝારને લઈ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. કારગિલ 3 રસ્તા પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાને લઈ ધાનેરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક દૂર કર્યું હતું. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ વાહન ચાલકોને સૂચન કરવામાં આવી રહ્યું છે કે અકસ્માતોને અટકાવવા માટે ગતિ મર્યાદામાં ચાલવું જોઈએ, તેમજ બેફામ રીતે વાહનને હંકારવું ના જોઈએ. અકસ્માતને નિવારવા માટે સ્થાનિક પોલીસ પણ કડક વલણ અપનાવી રહી છે અને વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી રહી છે. અત્યારે તો તમામ અકસ્માતોને લઈ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરા વિસ્તારમાં પણ અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે. આજના દિવસની વાત કરવા જઈએ તો આજના દિવસમાં 3 અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ધાનેરા તાલુકાના લેલાવા ગામ પાસે અમદાવાદ તરફથી આવી રહેલી સ્વિફ્ટ ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ધાનેરાની કારગિલ હોટલ પાસે પણ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં સદનસીબે કોઈને ઈજા તો થઈ નથી, પરંતુ ક્રેટા ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ટ્રેક્ટર, ક્રેટા ગાડી તેમજ અન્ય એક કાર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તે બાદ સાબરવાડા નજીક પણ એક અકસ્માત સર્જાયો છે. છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો 1 મહિનામાં અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે. લેલાવા ગામ પાસે સર્જાયેલા અકસ્માતને લઈ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી છે અને મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વાહન ચાલકોને પણ એક સૂચન સાથે વિનંતી પણ છે કે અકસ્માતને બચાવવા માટે સાવચેતીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા.